નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે સંયોજકતા બંધન સિદ્ધાંતને આધારિત ભૌમિતિક એનો આકાર, ચુંબકીય ગુણધર્મ અને એને આધારિત જે એમસીક્યુ પૂછાય એ આપણે જોઈએ એમાંથી. રેડી? એ ઉદાહરણો ખાસ એમાં તૈયાર કરી નાખવાના. હાલો, આગળનો નવો પોઈન્ટ, થિયરી માટે પણ આઈએમપી અને એમસીક્યુ માટે પણ પેજ નંબર 251. આગળ આવતા રહો. 251 ઉપર. રેડી? થિયરી માટે પણ અને એમસીક્યુ માટે પણ મહત્વનો પ્રશ્ન. 4 માર્કની થિયરી તરીકે કોઈ પ્રશ્ન એમાંથી થઈ શકે. આખો સમઘટકતાનો મુદ્દો એમાંથી. મુદ્દા નંબર 9.4 સવર્ગ સંયોજનોમાં સમઘટકતા. સવર્ગ સંયોજનોમાં સમઘટકતા. હવે સમઘટકતા કે જેના રાસાયણિક સૂત્ર છે, આણ્વીય સૂત્ર સમાન હોય. જે પરમાણુની જે સંયોજન હોય એમાં જે પરમાણુની સંખ્યા જેટલી હશે એટલી જ રહેશે. એમાંથી રાસાયણિક સૂત્ર અથવા એના આણ્વીય સૂત્ર સમાન હોય, પરંતુ પરમાણુની જે ગોઠવણી થયેલી હોય એ જુદા જુદા પ્રકારે હોય. રેડી? પરમાણુની ગોઠવણી એ ભિન્ન ભિન્ન પ્રકારે હોય, જેથી તેના એક અથવા એના કરતા વધારે એના ભૌતિક અને જે રાસાયણિક ગુણધર્મો એ જુદા જુદા જોવા મળે. આણ્વીય સૂત્ર એક, પરંતુ એમાં પરમાણુની જે ગોઠવણી થયેલી એ જુદા જુદા પ્રકારે થયેલી, જેથી એના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો જુદા જુદા મળે, જેથી બંને એકબીજાના શું કહેવાય? સમઘટકો. સમઘટકતા, સમઘટકો, સમાન ઘટકો કે જેના આણ્વીય સૂત્ર સમાન છે, પરંતુ એ પરમાણુની ગોઠવણી જુદા જુદા પ્રકારે થયેલી, જેથી એના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો પણ જુદા જુદા પ્રકારના જોવા મળે, જેથી એને કહેવાય સમઘટકતા. જેમ કાર્બનિકમાં સમઘટકતા હોય એ જ ક્રિયાશીલ સમૂહ સમઘટકતા, સ્થાન સમઘટકતા ઓર્ગેનિકમાં, કાર્બનિકમાં. એ જ પ્રમાણે સવર્ગ સંયોજનોમાં જે સમઘટકતા છે એ કાર્બનિકમાં છે એને જ ન હોય, એના કરતા અલગ, પણ સમઘટકો એટલે એ જ શબ્દ એમાંથી. સમઘટકતાના પ્રકાર તમે જુઓ તો સામાન્ય રીતે સમઘટકતાના મુખ્ય બે, સવર્ગ સંયોજનોમાં જે સમઘટકતા જોવા મળે એના બે પ્રકાર છે. એક અવકાશીય સમઘટકતા અને બીજી બંધારણીય સમઘટકતા. અવકાશીય સમઘટકતા અને બંધારણીય સમઘટકતા. હવે અવકાશીય સમઘટકતા કોને કહેવાય? તો કે જેના આણ્વીય સૂત્ર એટલે કે રાસાયણિક સૂત્ર, જેના આણ્વીય સૂત્ર સમાન હોય, પરંતુ પરમાણુઓની અવકાશીય ગોઠવણી જુદી જુદી હોય, એવા સમઘટકોને એકબીજાને શું કહેવાય? અવકાશીય સમઘટકો. અવકાશીય સમઘટકતા જેના રાસાયણિક સૂત્ર, આણ્વીય સૂત્ર સમાન હોય, પરંતુ એમાં રહેલા પરમાણુની જે અવકાશીય ગોઠવણી એ જુદી જુદી જગ્યાએ ગોઠવાયેલા એની અવકાશીય ગોઠવણી જુદી જુદી હોય. એક સંયોજન લો, એમાં જે ગોઠવણી એ સૂત્ર એને જ, પણ ગોઠવણી એના કરતા જુદી, તો બંને એકબીજાને શું કહેવાય? અવકાશીય સમઘટકતા. અવકાશીય સમઘટકો કે જેમાં આણ્વીય સૂત્ર સમાન હોય, પરંતુ પરમાણુઓની અવકાશીય ગોઠવણી જુદી જુદી હોય, તેને અવકાશીય સમઘટકો કહેવાય. એના પ્રકાર છે બે. પ્રકાશીય સમઘટકતા અને ભૌમિતિક સમઘટકતા. રેડી? અવકાશીય સમઘટકતા એના બે પ્રકાર, એક પ્રકાશીય સમઘટકતા છે અને બીજી ભૌમિતિક. બંને છે અવકાશીય, કે જે પરમાણુની અવકાશીય ગોઠવણી જુદી જુદી છે એના કારણે ઉદ્ભવતી જે સમઘટકતા છે એ પ્રકાશીય સમઘટકતા અને ભૌમિતિક સમઘટકતા. પ્રકાશીય સમઘટકતા કોને કહેવાય?
આ પાઠમાં સમજવાનું મુદ્દામાં. આપણે કોની વાત કરવી? સવર્ગ સંયોજનોમાં જે સમઘટકતા મળે. તો એક મુદ્દો આપ્યો પ્રકાશીય સમઘટકતાનો. પછી બીજી ભૌમિતિક સમઘટકતા. તો તમે આગળ જોશો 251 ઉપર તો પેલા જ આપ્યું ભૌમિતિક સમઘટકતા. પછી પાછળ એ પ્રકાશીય સમઘટકતા છે ને. રેડી? એટલે એના બે પ્રકાર સમજવાના આપણે. પણ ટૂંકમાં બે અવકાશીય હોય કે આણ્વિય સૂત્ર સમાન પરંતુ પરમાણુઓની ગોઠવણી જુદી જુદી હોય, અવકાશી. બંધારણીય સમઘટકતા તો કે જેના આણ્વીય સૂત્ર સમાન હોય પરંતુ બંધારણીય સૂત્ર જુદા જુદા હોય. બંધારણીય સૂત્ર મતલબ જે બંધારણ હે, બંધન હે પરમાણુઓનું એ જુદું જુદું હોય. જેના આણ્વીય સૂત્ર સમાન હોય, આણ્વીય સૂત્ર બેના સરખા છે, પણ પરમાણુનું અંદર જે બંધન છે બંધન જુદું જુદું હોય, બંધારણીય સૂત્ર જુદા જુદા હોય, તો એને કહેવાય બંધારણીય સમઘટકતા. શું કહેવાય એને? બંધારણીય સમઘટકતા. તો એમાં ચાર પ્રકાર છે. એક છે બંધનીય સમઘટકતા એટલે કે બંધન સમઘટકતા. પછી બીજી એક કોઓર્ડિનેશન સમઘટકતા એટલે કે સવર્ગ સમઘટકતા. ત્રીજો પ્રકાર છે એમાં આયનીય સમઘટકતા. આયનીકરણ સમઘટકતા. અને ચોથો પ્રકાર એમાં જોશો દ્રાવણીકરણ, દ્રાવક મિશ્રણ સમઘટકતા. દ્રાવક મિશ્રણ સમઘટકતા અથવા જલીયકરણ સમઘટકતા. રેડી? અથવા એની જગ્યાએ શું કહીશું? જલીયકરણ સમઘટકતા. તો ચાર પ્રકાર: બંધન સમઘટકતા, સવર્ગ સમઘટકતા, આયનીકરણ સમઘટકતા અને દ્રાવક મિશ્રણ સમઘટકતા. આ ચારે ચાર સમઘટકતા એ કહીએ બંધારણીય, કે જેમાં આણ્વીય સૂત્ર સમાન હોય, જે સવર્ગ સંયોજનોના આણ્વીય સૂત્ર સમાન હોય પરંતુ એમાં બંધારણીય સૂત્ર જુદા જુદા હોય, તો એને કહેવાય બંધારણીય સમઘટકતા. તો એક પોઈન્ટ જોવાનો છે બંધારણીય સમઘટકતા. આ ચારે પ્રકાર એટલે 4 માર્કનો પ્રશ્ન કે બંધારણીય સમઘટકતા ઉદાહરણ સહિત સમજાવો. રેડી? આ 3 મુદ્દા જોવાના એમાંથી. તો આપણે 3 સમઘટકતા ટૂંકમાં જોવાની થશે: એક પ્રકાશીય, એક ભૌમિતિક અને એક બંધારણીય. કારણ કે અવકાશીયના 2 પ્રકાર મુખ્ય: પ્રકાશીય સમઘટકતા અને ભૌમિતિક સમઘટકતા, કે જેમાં આણ્વીય સૂત્ર સમાન હોય, બંધને સમાન હોય પરંતુ પરમાણુઓની અવકાશીય ગોઠવણી જુદી જુદી હોય, તો એ કહેવાય અવકાશીય સમઘટકતા. એમાં 2 વસ્તુ આપણે સમજવાની: એક પ્રકાશીય સમઘટકતા 2 માર્ક કે 3 માર્કમાં પૂછી શકે. ભૌમિતિક સમઘટકતા એ 4 માર્કનો પ્રશ્ન કે ભૌમિતિક સમઘટકતા સવર્ગ સંયોજનોમાં જોવા મળતી ભૌમિતિક સમઘટકતા ઉદાહરણ સહિત સમજાવો. તો એ ભૌમિતિક સમઘટકતા. અને ત્રીજો પોઈન્ટ છે બંધારણીય સમઘટકતા. તો આ 3 વસ્તુ આપણે એમાંથી જોવાની છે. તો આ 2 કોના પ્રકાર છે અવકાશીય સમઘટકતામાં? તો અવકાશીય સમઘટકતામાં હું પેલા લઉં ભૌમિતિક સમઘટકતા. રેડી? કઈ? ભૌમિતિક સમઘટકતા. તો આગળ તમને અંડરલાઈન કરી નાખજો 2 સમઘટકતા જે આપી, એક અવકાશીય અને બંધારણીય. જે પ્રકાર છે એ પ્રકાર એમાંથી અંડરલાઈન કરી નાખવાના. રેડી? હવે ટૂંકમાં આટલું એમાંથી જોઈ લો, પછી આગળ ભૌમિતિક સમઘટકતા સમજવી. હા, હવે એમાં પહેલો પોઈન્ટ જો ભૌમિતિક સમઘટકતા. એમાં જે લખ્યું પેલા સમજાવું એમાંથી ખ્યાલ તરીકે. આ પ્રકારની સમઘટકતા હિટ્રોલેપ્ટિક સંકીર્ણોમાં લિગેન્ડની ભિન્ન ભિન્ન શક્ય ગોઠવણીના કારણે ઉદ્ભવે છે. આ ખાસ અંડરલાઈન કરી નાખવાની એમાંથી પહેલી લાઈન. તો સવર્ગ સંયોજનોમાં જોવા મળતી
ભૌમિતિક સમઘટકતા. તો કે ભૌમિતિક સમઘટકતા કોને કહેવાય? તો હિટ્રોલેપ્ટિક સંકીર્ણ સંયોજનો, સવર્ગ સંયોજનો કેવા? હિટ્રોલેપ્ટિક. હિટ્રોલેપ્ટિક અને હોમોલેપ્ટિક માં શું તફાવત? હોમોલેપ્ટિક એટલે એક જ પ્રકારના સવર્ગ એક જ પ્રકારના લિગેન્ડ જોડાયેલા હોય તો એ હોમોલેપ્ટિક, અને એક કરતા વધારે પ્રકારના હોય તો હિટ્રોલેપ્ટિક. તો ભૌમિતિક સમઘટકતા હિટ્રોલેપ્ટિક સંકીર્ણમાં, હિટ્રોલેપ્ટિક સંકીર્ણમાં લિગેન્ડની જુદી જુદી શક્ય ગોઠવણીના કારણે ઉદ્ભવે. રેડી? ભૌમિતિક સમઘટકતા અવકાશીય સમઘટકતા છે કે જેમાં પરમાણુઓની જે ગોઠવણી એ અવકાશીય રીતે જુદી જુદી હોય એમાંથી. તો ભૌમિતિક સમઘટકતામાં શું હોય? તો કે એની જે ભૌમિતિક ગોઠવણી છે, આપણે આગળ જોઈ કે મધ્યસ્થ પરમાણુ કે આયન તરીકે ધાતુ આયન અથવા ધાતુ પરમાણુ હોય, એની આજુબાજુ લિગેન્ડ સવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલા હોય. તો લિગેન્ડ જે બાજુથી જે દિશામાંથી ગોઠવાયેલા છે એ લિગેન્ડ જો બદલાય, હિટ્રોલેપ્ટિક સંકીર્ણમાં લિગેન્ડની જુદી જુદી શક્ય ગોઠવણીના કારણે ઉદ્ભવે છે. જુદી જુદી શક્ય ગોઠવણી, લિગેન્ડની જુદી જુદી ગોઠવણી કરો અને એની અવકાશીય ગોઠવણી જો જુદી જુદી મળતી હોય તો એને એકબીજાની ભૌમિતિક સમઘટકતા કહેવાય. તો આપણી પાસે સવર્ગાંક 2 છે, એક સવર્ગાંક 4 અને એક સવર્ગાંક 6. બેમાં સમઘટકતા જોવા મળે ભૌમિતિક. તો પેલા વાત કરવી સવર્ગાંક 4. સવર્ગાંક 4 હોય તો એમાં પાછા 2 આકાર. પેલો આકાર સમચતુષ્ફલકીય. સમચતુષ્ફલકીય આકાર કઈ રીતે હોય કે મધ્યસ્થ પરમાણુ ધાતુ આયન એ ચાર એટલે કે ચાર જે બાજુઓ બને સમચતુષ્ફલકીય, ચારે ચાર સમાન એટલે ચાર સામે લિગેન્ડ ગોઠવાયેલા છે. કોઈ પણ લિગેન્ડ વચ્ચેનો કોણ લેશો, આ બધા લિગેન્ડ ચારે ચાર સમાન હોય તોય ભલે, બે સરખા હોય તોય ભલે, 3 સરખા એક જુદો હોય તોય ભલે, અથવા ચારે ચાર અલગ હોય તોય ભલે. એમાંથી લિગેન્ડ આજે બંધ કોણ છે 109 ડિગ્રી ને 28 મિનિટ. કોઈ પણ વચ્ચેનો બંધ કોણ લેશો કેટલો હોય? 109 ડિગ્રી 28 મિનિટ. તો દાખલા તરીકે જો અહીંયા લિગેન્ડ જે જુદા જુદા છે, લિગેન્ડ અહીંયા A, અહીંયા B, અહીંયા C અને અહીંયા D. તો આ બધાને બદલાવો, લિગેન્ડ ને બદલાવવાની, એની ભૌમિતિક ગોઠવણી લિગેન્ડ ને બદલાવાના. જો અલગ બંધારણ મળે, અલગ ભૌમિતિક અવકાશીય ગોઠવણી મળે તો એ ભૌમિતિક સમઘટકતા થાય. પરંતુ સમચતુષ્ફલકીય બંધારણ હોય, સમચતુષ્ફલકીય ભૌમિતિક આકાર હોય, એની અંદર સવર્ગાંક 4 સમચતુષ્ફલકીય આકાર, એમાં દરેક, કારણ કે સમચતુષ્ફલકીય રીતે લિગેન્ડ ગોઠવાયેલા હોય, દરેક વચ્ચેનો બંધ કોણ 109 ડિગ્રી ને 28 મિનિટ જ હોય એમાંથી. તો આ બધાને કોઈ પણ રીતે તમે ફેરવો, આ બી ને અહીંયા જોડો, સી ને અહીંયા જોડો, એ ને અહીંયા જોડો, ડી ને અહીંયા જોડો, કોઈ પણ રીતે બદલાવો તો એની જે અવકાશીય જે ગોઠવણી છે એનામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. એનો મતલબ કે સમચતુષ્ફલકીય આકાર હોય, સવર્ગાંક 4 સમચતુષ્ફલકીય આકાર, તો એમાં કોઈ જ પ્રકારની ભૌમિતિક સમઘટકતા જોવા મળતી નથી. રેડી? એમાં સમચતુષ્ફલકીય માટે લખ્યું છે 251 માં જે બીજો પેરેગ્રાફ છે ને, બીજા પેરેગ્રાફમાં નીચેથી ચોથી લાઈન, આવી સમઘટકતા સમચતુષ્ફલકીય ભૂમિતિમાં શક્ય નથી. કેમ ખબર પડી? કારણ કે સમચતુષ્ફલકીય રીતે ચારે ચાર લિગેન્ડ ગોઠવાયેલા હોય, દરેક વચ્ચેનો બંધ કોણ સમાન છે એમાંથી, તો કોઈ પણ જગ્યાએથી તમે ગોઠવો તો એ જ પ્રકારની અવકાશીય ગોઠવણી મળશે, એમાં કોઈ જ ફેરફાર થશે નહીં. સમઘટકતા કોને કહેવાય? કે બે અહીંયા તમે અવકાશીય ગોઠવણી લો, બે અવકાશીય ગોઠવણી જુદી જુદી હોવી જોઈએ તો જ એને સમઘટકતા કહેવાય. પણ આમાં તો બધી એક સમાન જ મળશે એમાંથી.
જેથી સમચતુષ્ફલકી આકાર હોય તો સમચતુષ્ફલકીય બંધારણમાં ભૌમિતિક સમઘટકતા શક્ય નથી. એક તો નીકળી ગયું કે જેનો સમચતુષ્ફલકીય આકાર હોય, જે સંકીર્ણનો સમચતુષ્ફલકીય આકાર હોય એમાં ભૌમિતિક સમઘટકતા જોવા મળતી નથી. રેડી? સવર્ગાંક 4 પેલો આકાર સમચતુષ્ફલકીય લીધો તો કે એમાં ભૌમિતિક સમઘટકતા જોવા મળતી નથી, કારણ કે સમચતુષ્ફલકીય રીતે એ ચારે ચાર લિગેન્ડ જોડાયેલા હોય, એમાં કોઈ પણ રીતે ફેરફાર કરો તો કોઈ અલગ બંધારણ મળતું નથી, જેથી એમાં ભૌમિતિક સમઘટકતા જોવા મળતી નથી. બીજો આકાર સમતલીય સમચોરસ. સમતલીય સમચોરસ, જો સમતલીય સમચોરસ હોય તો એમાં ભૌમિતિક સમઘટકતા જોવા મળે. તો એનો મતલબ એવો થયો કે સવર્ગાંક 4 હોય, સવર્ગાંક 4 માં કેમાં ભૌમિતિક સમઘટકતા જોવા મળે? સમતલીય સમચોરસમાં. સમતલીય સમચોરસમાં. હવે એમાં કઈ રીતે જોવાનું ખાસ સમજવું. એમાંથી સમતલીય સમચોરસ હોય તો મધ્યસ્થ જે પરમાણુ હોય એની સાથે 4 લિગેન્ડ 90 ડિગ્રી એક સમતલમાં જોડાયેલા હોય. સમતલીય સમચોરસ રચના મધ્યસ્થ પરમાણુ હોય એની સાથે આ 4 લિગેન્ડ જોડાયેલા હોય. તો આમાં કોઈ પણ બે લેવાની, કોઈ પણ બે કક્ષકો લેવાની. સંગૃત કક્ષકો 4 હોય ને ધાતુની, કોઈ પણ બે વચ્ચે કેટલા કોણ બને વિચારો તો. તો આ બે વચ્ચે 90, આ બે વચ્ચે 90, આ બે વચ્ચે 90, આ બે વચ્ચે 90, તો 4 90 ડિગ્રી. આ બે સામસામેના લિગેન્ડ લો, આ બે વચ્ચે બંધ કોણ કેટલો થાય? આર્યો 180. આ બે વચ્ચે કેટલો થાય? 180. તો બે બંધ કોણ ક્યાં થાય? 180. રેડી? કે કોઈ પણ ઉદાહરણ આપે, આમાં તો આપણે મર્યાદિત પૂરતા જ ઉદાહરણ આપ્યા એમાંથી, અને આપણે એટલા જ વસ્તુ કરવાની. એમાં જે આપ્યું એટલું જ થિયરી તરીકે પૂછાય તો આપણે ચોપડીમાં જેટલું આપ્યું એ જ પૂછવાની એમાં. પણ ભૌમિતિક સમઘટકતા કઈ રીતે મળે? તો ખાસ કરીને 90 ડિગ્રી નહીં, 180 વાળો બંધ કોણ જોવાનો. 180 વાળો કે આ એક સંયોજનનું સૂત્ર છે, આમાં જે લિગેન્ડ અને લિગેન્ડ વચ્ચે 180 હોય, આમાં જેટલા 180 બે છે ને, 180 બંધ કોણ વાળા કેટલા? બે. જે લિગેન્ડ અને લિગેન્ડ વચ્ચે હોય બીજું એવું બંધારણ દોરો, અવકાશીય ગોઠવણી કરો કે જેમાં આમાં જે સામે લિગેન્ડ અને લિગેન્ડ વચ્ચે જે 180 છે એના કરતા બંધ કોણ એક બદલાવવો જોઈએ, સામે અલગ અલગ લિગેન્ડ આવવા જોઈએ, તો એને ભૌમિતિક સમઘટકતા કહેવાય. કોઈ પણ રીતે બદલો અને એને એ જ આવતા હોય સામે, તો એમાં કોઈ ભૌમિતિક સમઘટકતા મળતી નથી. દાખલા તરીકે ઉદાહરણ લઉં, સમજો એમાંથી. પેલું ઉદાહરણ MA4. એ એટલે એક લિગેન્ડ છે, એક દંતીય લિગેન્ડ. કેવો લિગેન્ડ? એક દંતીય લિગેન્ડ છે, એની સંખ્યા છે 4, એટલે સવર્ગાંક 4, એનો આકાર છે સમતલીય સમચોરસ. હાલો, આમાં ભૌમિતિક સમઘટકતા મળે કે નહીં? રેડી? 4 એક સમાન લિગેન્ડ એમાંથી, તો અહીંયા એ અને એ જોડાયેલા હશે. દાખલા તરીકે અહીંયા NH3 લઈ લો, 4 NH3 છે, 4 CN, 4 Cl, 4 H2, કોઈ પણ લઈ લો એમાંથી. પણ ટૂંકમાં એક જ લિગેન્ડ એ હોમોલેપ્ટિક. આ કેવું થાય? હોમોલેપ્ટિક. તો આપણે પેલા કીધું કે હિટ્રોલેપ્ટિકમાં જ મળે, હોમોલેપ્ટિકમાં મળતું નથી. તો E4 હોય તો આ 4 ને કોઈ પણ રીતે બદલાવો. એમ કહો, હાલો આમાં 180 કોની વચ્ચે છે? તો કે એ અને એ વચ્ચે 180 છે ને? કેટલા? બે એવા. આ એ અને એ વચ્ચે 180, એ અને એ વચ્ચે 180. હવે આને કોઈ પણ રીતે તમે બદલાવો, આ એને અહીંયા લખો, આને અહીંયા લખો, આને અહીંયા લખો, આને અહીંયા લખો, કોઈ પણ રીતે ગોઠવણી કરો તો મને આ જે બંધ કોણ છે એ અને એ વચ્ચે 180 જે બે છે એમાંથી કોઈ એક અલગ મળવો જોઈએ. મળે? ન મળે ને. આને અહીંયા લખો, આને અહીંયા લખો તો
તો એ અને એ સામે શું થયું 180 એ સામે 180 એ 180 કોઈ જ પ્રકારની ભૌમિતિક સમઘટકતા મળતી નથી એનો મતલબ કે આમાં તમને ભૌમિતિક સમઘટકતા મળશે નહીં રેડી હવે હિટ્રોલેપ્ટિક એક કરતા વધારે એમાંથી A3 એક પ્રકારનો લિગેન્ડ એની સંખ્યા 3 છે અને બીજો 1 છે બી આ ચાર છે ને બે એકદમથી લિગેન્ડ છે A અને B એની સંખ્યા 3 છે અને B ની સંખ્યા 1 છે તો કોઈ પણ જગ્યાએ લખો એમાં લો પેલા A અને B રેડી હાલો તો આમાં શું છે A સામે A હાલો A સામે A અને B સામે A અને B સામે A હવે બીજી રીતે એમાંથી તમે દોરશો દાખલા તરીકે આ લેવી એમાંથી આ બી ને અહીંયા લખો ને એને અહીંયા લખો એ અહીંયા આવી ગયો બી અહીંયા આવી ગયો એ અને એ તો આમાં જોવો તો એ સામે A સામે A સામે B A સામે B તો આમાં શું હતું એ સામે A B સામે A સામે A B સામે A અને B સામે A અને A સામે B અને A સામે તો આ તો બે સરખા જ થયા ને ગોઠવણીમાં કોઈ પ્રકાર થયો નહીં એનો મતલબ કે આમાં ભૌમિતિક સમઘટકતા મળશે નહીં ખબર પડી શું કહેવા માંગુ એમાંથી ભૌમિતિક સમઘટકતા એવી ગોખવાથી યાદ ન રહે કોઈ પણ સૂત્ર હોય એનો આકાર તમે દોરો એમાં લિગેન્ડ ને ગોઠવાઓ અને એ લિગેન્ડ જે લિગેન્ડ રહેલા છે એ લિગેન્ડ ની તમે અદલા બદલી કરો એમાંથી અને સામ સામે 180 વાળો જોવાનું જો અલગ મળતું હોય તો તમને ભૌમિતિક સમઘટકતા મળે ખબર પડી શું કહેવા માંગુ એમાંથી હવે M A2B2 હાલો બે એકદંત્ય લિગેન્ડ એની સંખ્યા 2 અને B ની સંખ્યા 2 તો એમાં ભૌમિતિક સમઘટકતા મળે કઈ મળશે તો આગળ લેવી એમાંથી રેડી અહીંયા પહેલી એમાંથી ભૌમિતિક સમઘટકતા એમાં એવું વાપર્યું MX2L2 છે ને આપણે A અને B વાળા વાપરીએ એમાંથી M A2B2 પછી આ સંકીર્ણ કે પ્લસ હોય માઈનસ હોય કે તટસ્થ હોય રેડી જે પણ હોય એમાંથી પણ 2:2 કારણ કે A અને B બને શું એક દંતીય લિગેન્ડ આ સામાન્ય ઉદાહરણ તરીકે લખ્યું કે A અને B એક દંતીય લિગેન્ડ છે બે ની સંખ્યા એ 2:2 પ્રમાણ બે જુદા જુદા પ્રકારના લિગેન્ડ એક A છે એક B છે બે એક દંતીય છે બે ની સંખ્યા છે 2:2 સવર્ગાંક 4 સમતલ્ય સમચોરસ 2:2 હોય તો એમાં બે પ્રકારની સમઘટકતા મળે સમચતુષ્ફલકીયમાં તો મળશે જ નહીં સમતલ્ય સમચોરસ હોય તો એમાં 2:2 હોય બે જુદા જુદા લિગેન્ડ હોય બે ની સંખ્યા 2 હોય 4 માં નહીં મળે 3:1 માં નહીં મળે પછી આ B3 હોય અને A કોઈ એક થયું ને 1:3 લખો 3:1 લખો બે એક જ એમાંય નહીં મળે પણ 2:2 હોય તો એમાં ભૌમિતિક સમઘટકતા મળે કઈ રીતે એમાંથી તો આગળ લખ્યું એ પ્રમાણે આપણે લખવી સમચોરસ લિગેન્ડમાં A અને B એકબીજાની નજીક ગોઠવાયેલા હોય રેડી આ ભૌમિતિક આકારમાં લિગેન્ડ બાજુ બાજુમાં ગોઠવાયેલો હોય રેડી જેનો ભૌમિતિક આકાર છે એમાં એક જ પ્રકારના લિગેન્ડ સમાન લિગેન્ડ A લો કે B બાજુ બાજુમાં ગોઠવાયેલો હોય તો તે સમઘટકને સીસ કહે છે તો એ સમઘટકતા કઈ કહેવાય સીસ રેડી એમાં એ પણ લખી એકબીજાની નજીક જે હોય તો એને સીસ કહેવાય દાખલા તરીકે એમાંથી સમજો મધ્યસ્થ પરમાણુ M
એ એ બી બી તો અહીંયા એ સામે બી હે એ સામે બી બે 180 વાળા જે હે એ સામે બી હે અથવા જે સમાન લિગેન્ડ હે એ બાજુ બાજુમાં બી બાજુ બાજુમાં 90 હે ને બાજુ બાજુમાં બે લિગેન્ડ હે એ અને એ બાજુ બાજુમાં બી અને બી બાજુમાં તો આને કઈ સમઘટકતા કહેવાય સીસ પછી આગળ એમાંથી લિગેન્ડ એકબીજાથી વિરુદ્ધ હોય સમાન લિગેન્ડ એકબીજાથી વિરુદ્ધ હોય તો તેને ટ્રાન્સ કહે છે સીસ અને ટ્રાન્સ બે સમઘટકતા મળી સીસ અને ટ્રાન્સ ભૌમિતિક સમઘટકતામાં સવર્ગાંક 4 સમતલીય સમચોરસમાં બે નામ મળ્યા સીસ અને ટ્રાન્સ સમાન લિગેન્ડ બાજુ બાજુમાં હોય તો સીસ અને એકબીજાથી વિરુદ્ધ હોય તો ટ્રાન્સ તો હવે અહીંયા કોઈ પણ એકને બદલાવી નાખો અહીંયા એ લખું ને અહીંયા બી લખું તો બી સામે બી અને એ સામે એ થયું ને આમાં શું હતું બી સામે એ બી સામે એ સમાન હવે જો બી સામે બી અને એ સામે એ થયું ને તો આમાં લિગેન્ડ બાજુ બાજુમાં હતા તો આને શું કહેવાય સીસ અને એકબીજાથી વિરુદ્ધ હોય તો આને કહેવાય ટ્રાન્સ પણ કેમાં જોવા મળે ખાસ યાદ રાખો 2:2 હોય બે એક દંતીય લિગેન્ડ જુદા જુદા પ્રકારના હોય 2:2 પ્રમાણ હોય તો બે બે લિગેન્ડ જો બાજુ બાજુમાં હોય પછી કોઈ પણ જગ્યાએ હોય અહીંયા એ હે બે એ અહીંયા લખો એ અહીંયા લખો બે બી અહીંયા લખો તો એ થયું ને બે એ અહીંયા લખો બે બી અહીંયા લખો કોઈ પણ રીતે એમાંથી લખો પણ બાજુ બાજુમાં હોય તો સીસ અને સામ સામે હોય તો ટ્રાન્સ પછી એવું નહીં વિચારવાનું કે આ એ બે અહીંયા બી બી અહીંયા બી અહીંયા લખો ને એ અહીંયા લખો તો બીજી સમઘટકતા એવું જોવાથી નહીં કે એ અહીંયા જમણી બાજુના ખૂણા ઉપર હે ના નીચે હે તો આ બેન અહીંયા લખો તો સમઘટકતા સમઘટકતામાં શું જોવાનું મેં કીધું એ સામ સામે જે 180 વાળા જે હે એ બદલાવા જોઈએ આમાં જો બી સામે એ હતું બી સામે એ બે આમાં એ સામે એ અને બી સામે બી હવે તમે કોઈ પણ રીતે ગોઠવો હાલો આ બે એ ને અહીંયા લખો આ બી ને અહીંયા લખો શું થાય બી સામે એ બી સામે એ તો એ સમઘટક ન રાખે તો એને જ થયું એમાંથી સમઘટકતા કોને કહેવાય એનું અવકાશીય જે ગોઠવણી એ બદલાવી જોઈએ એમાંથી તો એના માટે તમારે શું જોવાનું તો કે જે સામ સામે હે બે 180 વાળા તો એ બે આમાં જે સામ સામે હોય એના કરતાથી અલગ મળવો જોઈએ જો અલગ મળે તો એ સમઘટકતા કહેવાય જો અલગ ન મળે એને એ જ બંધ કોણ વાળા મળે તો એ સમઘટકતા કહેવાય નહીં તો આમાં બે પ્રકારની મળી એક સીસ બાજુ બાજુમાં હોય એકબીજાની નજીક અને એકબીજાથી વિરુદ્ધ હોય તો ટ્રાન્સ કોઈ પણ એક ઉદાહરણ લેવી હાલ PT NH32Cl2 PT NH32Cl2 હવે એને કહો આના ભૌમિતિક સમઘટકો કેટલા તો જોવાનું સવર્ગાંક 4 2:2 પ્રમાણ તો મધ્યસ્થ પરમાણુ એ પ્લેટિનમ પ્લેટિનમ 2+ હશે ને કારણ કે Cl- આ બે મેળવ્યો તો બે ગુમાવ પણ પ્લેટિનમ બાજુ બાજુમાં ગોઠવો NH3 NH3 Cl Cl તો આ કઈ સમઘટકતા કહેવાય સીસ સીસ PT NH32Cl2 સીસ અને સામ સામે લો હવે તો આ કઈ સમઘટક કહેવાય ટ્રાન્સ બે સીસ અને ટ્રાન્સ બાજુ બાજુમાં હોય તો સીસ અને એકબીજાથી વિરુદ્ધ હોય તો
ટ્રાન્સ. રેડી? ખબર પડી બે? તો પેલો પ્રકાર એમાંથી લખવાનું કે આપણે એમ પૂછે ભૌમિતિક સમઘટકતા સમજાવો, તો કે ભૌમિતિક સમઘટકતા એટલે હિટ્રોલેપ્ટિક સંકીર્ણમાં એક કરતા વધારે પ્રકારનો એમાં જ જોવા મળશે. એક જ પ્રકારના હોય તો એમાં તો જોવા જ ન મળે કોઈ દિવસ. હિટ્રોલેપ્ટિક સંકીર્ણમાં લિગેન્ડની જુદી જુદી શક્ય ગોઠવણીના કારણે ઉદ્ભવે, જુદી જુદી ગોઠવણીના કારણે. તો એમાં સવર્ગાંક 4 હોય તો સમચતુષ્ફલકીય આકાર હોય અને સમતલીય સમચોરસ. સમચતુષ્ફલકીય આકાર એ 4 લિગેન્ડ સમચતુષ્ફલકીય રીતે ગોઠવાયેલા હોવાથી દરેક વચ્ચે બંધ કોણ 109 ડિગ્રી 28 મિનિટ જ હોય, જેથી એમાં કોઈ ભૌમિતિક સમઘટકતા શક્ય નથી. કોઈ પણ રીતે ગોઠવો તો એ અવકાશીય ગોઠવણી બદલાતી નથી. સમતલીય સમચોરસ હોય, સમતલીય સમચોરસની અંદર MA2B2 A અને B એક દંતીય લિગેન્ડ બંનેના પ્રમાણ 2:2 હોય તો એમાં બે પ્રકારની સમઘટકતા જોવા મળે, એક સીસ અને એક ટ્રાન્સ. કારણ કે બે બાજુ બાજુમાં હોય, એકબીજાની નજીક હોય, કોઈ પણ રીતે લખો, બે એકબીજાની બાજુ બાજુમાં ગોઠવવાના તો એ સમઘટકતાને કહેવાય સીસ. અને એકબીજાથી વિરુદ્ધ હોય, સામ સામે 180 તો એને કહેવાય ટ્રાન્સ. તો બે સીસ અને ટ્રાન્સ. કમ્પ્લીટ? રેડી? પછી આગળ એમાંથી એ સમજાવી ઉદાહરણ તરીકે એમાંથી પેલા આટલું જોઈ લો. એમાંથી સવર્ગાંક 4 માટે તમારે આટલું લખવાનું. એક થઈ ગયું આટલું. એમાંથી તો એક બીજો પ્રકાર જે ટૂંકમાં લખવાનું એમ MABCD. પછી આગળ હજી સમજાવીશ એમાં 4 માટે MABCD. 4 જુદા જુદા પ્રકારના લિગેન્ડ, 4 જુદા જુદા પ્રકારના લિગેન્ડ ધાતુ પરમાણુ સાથે જોડાયેલા છે. તો આમાં ભૌમિતિક સમઘટકતા મળે કે નહીં એ જોવું હોય તો પેલા મધ્યસ્થ પરમાણુ એમ, રેડી? હાલો, કોઈ પણ રીતે ગોઠવાય. A B C અને D. થઈ ગઈ? A B C અને D. 4 કમ્પ્લીટ. હાલો, હવે આ જે ABCD છે એમાં કેટલી સમઘટકતા મળે, જુદી જુદી રીતે ગોઠવો. શું કરવાનું મેં કીધું એમ અહીંયા નીચે લખ નાખવાનું પેલા કે A સામે C 180, 90 વાળા લખવાની જરૂર નથી. B સામે D, હાલો B સામે D, A સામે C અને B સામે D. હવે તમારે જે રીતે બદલાવો એ રીતે આડાવડા લખવાના. મને આજે A સામે C અને B સામે D એના કરતા કોઈ અલગ મળવું જોઈએ. જેમાં તમે ગોઠો જે રીતે અલગ મળે તો એ ભૌમિતિક સમઘટકતા કહેવાય. હવે સમજો, આ B અને C ને બદલાવી નાખવી આપણે. કોને બદલાવી? B અને C ને. એને અત્યારે નથી બદલાવતો, આને ફિક્સ રાખવી એમાંથી. આ બધા એને બદલાવી એમાંથી. સમજો, આ એ અહીંયા C અહીંયા લખું, B અહીંયા લખું. C B અને D. હવે જોવો તો કે A સામે B, A સામે B, D સામે C. આમાં હતું એવું કઈ? A સામે C હતું, B સામે D. હવે શું મળ્યું? A સામે B અને D સામે C અલગ મળ્યું. તો આ બે શું થયા? સમઘટકો. ત્રીજું, B અને D ને બદલાવી નાખો. આ બેને બદલાવી નાખો. અહીંયા B D, આ C અને A. તો જો A સામે D અને B સામે C. આમાં જોવો તો છે A સામે C, B સામે D, A સામે B, D સામે C, A સામે D અને B સામે C. નથી ને? છે ને અલગ? હાલો, હજી ચોથું બનાવો. એમાંથી B અને A ને બદલાવો. શું થાય જોવી એમાંથી. B અહીંયા A, T અને C, B સામે D અને A સામે C.
તો બી સામે ડી ને એ સામે સી, તો આ બી હરકત થયા ને. જોવો તો એ સામે સી બી સામે ડી, બી સામે ડી ને એ સામે સી, આ તો બે સરખા થયા, તો એકબીજાની સમઘટકતા કહેવાય નહીં. એ સમઘટકતા નથી, સમાન હોય નહીં. તો આ ત્રણેય અલગ અલગ છે ને. એ સામે સી બી સામે ડી, આમાં એ સામે બી ડી સામે સી, એ સામે ડી અને બી સામે સી. અને હવે તમે કોઈ પણ રીતે ફેરવીને લખશો ને તો આ ત્રણમાંથી એક જ મળશે. એનો મતલબ કે એમ એબીસીડી પ્રકારે હોય, ચારે ચાર જુદા જુદા લિગેન્ડ હોય, તો એમાં ત્રણ સમઘટકતા મળે. ભૌમિતિક સમઘટકતાની સંખ્યા કેટલી મળે? 3 મળે. આ રીતે એમાંથી 3. એમાં 2 સીસ હોય અને 1 ટ્રાન્સ હોય. કઈ રીતે સમજજો એમાંથી? આ જો કોઈ પણ માટે એ અને બી બાજુ બાજુમાં, આમાં એ અને બી બાજુ બાજુમાં, તો આ બે શું થયા? સીસ. આમાં એ અને બી સામ સામે, તો એના માટે શું થયું? ટ્રાન્સ. એ અને બી માટે વાત કરું, એ અને બી બાજુ બાજુમાં, તો આ બે સીસ, આ રહ્યું ટ્રાન્સ. બીજું કોઈ લો, હાલો એ અને ડી બાજુ બાજુમાં, એ અને ડી બાજુ બાજુમાં, તો બે સીસ, એ અને ડી સામ સામે, તો એના માટે ટ્રાન્સ. ડી અને સી બાજુ બાજુમાં, ડી અને સી બાજુ બાજુમાં, તો બી સીસ. સીસ કેવાય બાજુ બાજુમાં હોય, પણ ડી અને સી સામ સામે, તો આ થયું ટ્રાન્સ. બી અને સી બાજુ બાજુમાં, બી અને સી બાજુ બાજુમાં, પણ બી અને સી સામ સામે, તો બે સીસ અને એક ટ્રાન્સ. પછી આના માટે ન લખી શકાય તમે કે આ સીસ ને આ ટ્રાન્સ, કારણ કે તો 4 માટે અલગ અલગ થશે એમાંથી. પણ 4 માંથી કોઈ પણ માટે ગણશો એમાંથી, તો 3 જે સમઘટકતા મળી એમાં 2 સીસ અને 1 ટ્રાન્સ. તો એમ એબીસીડી પ્રકાર હોય તો એમાં 3 સમઘટકતા મળે. 2 સીસ હોય ને 1 ટ્રાન્સ હોય. એમાંથી કોઈ પણ માટે જો તો 2 સીસ મળશે એના માટે અને 1 ટ્રાન્સ મળશે, તો એમાં 3 સમઘટકતાઓ મળે. ભૌમિતિક સમઘટકતા એમાં 3 મળશે. તો આ એક લખ નાખજો, અથવા આવી જ રીતે પ્રશ્ન લખ નાખજો. એમાંથી ભૌમિતિક સમઘટકતા આપણને પૂછાય કે ઉદાહરણ સહિત સમજાવો. ભૌમિતિક સમઘટકતા ઉદાહરણ સહિત સમજાવો પ્રશ્ન પૂછે એમાંથી, તો તમારે એ બી વાળું યાદ રાખવાનું. બાકી અહીંયા ઉદાહરણ એવું જરૂર નથી કે પ્લેટિનમ વાળું લખવું. કોઈ પણ લખ નાખવાનું. અહીંયા ધાતુ લખવાનો અને બે અહીંયા એક દંત્ય લિગેન્ડ લખવાનું. બેની સંખ્યા 2 લખવાની. આ બે રીતે દોરવાનું એમાંથી. રેડી? તો સવર્ગાંક 4 હોય સમચતુષ્ફલકીયમાં, તો ભૌમિતિક સમઘટકતા મળતી નથી. અહીંયા તો વિચારવાનું જ નહીં. સમતલ્ય સમચોરસ હોય તો એમાં 2:2 પ્રમાણ હોય, A2 B2, બે એક દંત્ય લિગેન્ડ સંખ્યા 2 હોય તો એમાં 2 સમઘટકતા મળે, એક સીસ અને એક ટ્રાન્સ. બાજુ બાજુમાં હોય તો સીસ અને સામ સામે હોય તો ટ્રાન્સ. એકબીજાથી વિરુદ્ધ હોય તો ટ્રાન્સ. બે ઉદાહરણ લખ નાખવાનું. પછી લખવાનું એમ એબીસીડી પ્રકારે હોય તો 3 સમઘટકતા મળી, એમાં 2 સીસ હોય અને 1 ટ્રાન્સ હોય. આટલી વસ્તુ તમારે સવર્ગાંક 4 માટે લખવાની. થિયરીમાં ભૌમિતિક સમઘટકતા કે તો 2 લખવાનું થાય, સવર્ગાંક 4 લખવાનું, સવર્ગાંક 6 લખવાનું એમાંથી. પણ ખાસ યાદ રાખજો ભૌમિતિક એટલે શું લખવાનું એમાંથી તમારે. તો આ પૂરું કર્યું આપણે સવર્ગાંક 4 માટે. પછી બીજા અમુક ઉદાહરણો છે સવર્ગાંક 4 માટે નાના. રેડી? કેમાં મળે કેમાં ન મળે એમાંથી એ આપણે આગળ જોઈએ એમાંથી. પણ આટલું એક કમ્પ્લીટ કરી નાખજો એમાંથી. ખબર પડી? ખાસ 2:2 સીસ અને ટ્રાન્સ. એમ એબીસીડી આપણે એમાં આપ્યા બે જ, પણ એમાં કોઈ પણ ઉદાહરણ આપે તો કઈ રીતે લખી શકાય સમજાવીશ એમાંથી. 2 સીસ અને 1 ટ્રાન્સ. આ બે વસ્તુ આ ખાસ એક કરી નાખજો. એમાં લખ નાખજો. નીચે ખાલી જગ્યા છે એમાંથી આ લખ નાખવાનું છે 251 ના પેજ ઉપર. પણ આખો પ્રશ્ન આ રીતે પેલા લખ નાખજો. પછી સવર્ગાંક 6 માટે સમજાવશે એમાંથી. ક્લિયર? આટલું કરી નાખવાનું.